નમસ્કાર મિત્રો, મિશન કંડક્ટરની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અગત્યની સિરીઝ છે. આજના આ જે ટોપિક છે તે શું છે? યસ, ટ્રાફિક લાઇટ. આજનો ટોપિક છે ટ્રાફિક લાઇટ. તો મિત્રો, શું તમને ટ્રાફિક લાઇટના તમામ સંકેતોનો સાચો અર્થ ખબર છે? લાલ, પીળી અને લીલી લાઇટ ક્યારે શું સૂચવે છે? આજે આપણે ટ્રાફિક લાઇટના તમામ નિયમો સરળ ભાષામાં શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણે. તો ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે આંતરછેદ પર ટ્રાફિક લાઇટ લગાવવામાં આવે છે. તો આંતરછેદ એટલે કે જ્યાં ચાર રસ્તા પડતા હોય તેને આંતરછેદ આપણે કહીશું. તો તેનો અર્થ શું થયો? તો ટ્રાફિક જે થતો હોય તેને નિયંત્રિત કરવા માટે ચાર રસ્તા હોય ત્યાં ટ્રાફિક લાઇટ લગાવવામાં આવતી હોય છે. મુખ્યત્વે આ ટ્રાફિક લાઇટ મેગા સિટી અથવા જે મોટા શહેરો છે ત્યાં વધુ જોવા મળતી હોય છે. તો ઘણા આંતરછેદો પર ઇલેક્ટ્રિક વાયર ચિહ્નો ટ્રાફિક લાઇટની ઉપર મૂકવામાં આવે છે. આ એરો ચિહ્નની દિશામાં ટ્રાફિકના પ્રવાહને નિયંત્રિત કરે છે. તો જે એ દિશામાં જે તે લાઇટ મુજબના એરો થતા હોય તે મુજબ તેનું કાર્ય થતું હોય છે. તો ત્યાં કેવી લાઇટો હોય છે અને કયા એરો હોય છે તેના વિશે આપણે આગળ જોઈએ. તો સૌપ્રથમ છે અહીં લાલ લાઇટ. તો લાલ લાઇટની અંદર શું છે તે આપણે જોઈએ. તો લાલ બત્તીનો અર્થ છે આંતરછેદમાં પ્રવેશતા પહેલાં સ્ટોપ લાઇન અથવા રાહદારી સર્કિટ પહેલાં થોભો અને લાલ લાઇટ લીલી થાય ત્યાં સુધી રાહ જુઓ. તો લાલ લાઇટનો મિત્રો મુખ્યત્વે અર્થ છે સ્ટોપ. તમે જે સ્થળે છો, જે જગ્યાએ છો ત્યાં ચાર રસ્તા આવતા હોય અને એ પહેલાં જો આપને ત્યાં લાલ લાઇટ બતાવે તો તમારે ત્યાં તમારું વાહન થોભાવવાનું રહેશે, સ્ટોપ કરવાનું રહેશે. તમે જો લાલ લાઇટ થઈ ગયા પછી પણ તમે રાહદારી ક્રોસિંગ જે તમે ક્રોસ કરશો તો 100% આપને મેમો મળશે. આગળ જોઈએ. તો લાલ બત્તી પર તીરના નિશાનનો અર્થ એ છે કે તીરની દિશામાં ફેરવવાની મનાઈ છે. તો આનો અર્થ એ થયો કે જ્યારે પણ લાલ લાઇટ થાય ત્યારે તમારે જે તે સ્થળે જે ચાર રસ્તા પહેલાં તમારે તમારું વાહન થોભાવવાનું રહેશે અને તે દિશા માટે થોભાવવાનું રહેશે. હવે જોઈશું પીળી લાઇટ. તો પીળી લાઇટનો શું અર્થ છે મિત્રો? વેઇટ એટલે કે થોભવું, રાહ જોવી. તેના વિશે જોઈએ. જો આંતરછેદમાં પ્રવેશતા પહેલાં પીળો પ્રકાશ થઈ જાય તો સ્ટોપ લાઇન અથવા રાહદારી ક્રોસિંગ પહેલાં થોભો. તો આનો મતલબ એ થયો કે ચાર રસ્તા આવે છે અને જો તમે એ ચાર રસ્તા ક્રોસ કરતા પહેલાં જો આપને ત્યાં પીળી લાઇટ દેખાય છે તો ત્યાં સ્ટોપ લાઇન જે છે ત્યાંથી લઈને અથવા રાહદારી જે ક્રોસિંગ છે ત્યાં તમારે તમારું વાહન થોભાવવાનું રહેશે. જો તમે ચાર રસ્તા ક્રોસ કરી ગયા હોય તો તમે નીકળી શકો છો, પણ ચાર રસ્તાની બિલકુલ નજીક હોય તો તમારે તમારું વાહન થોભાવવાનું રહેશે. જો તમે આંતરછેદમાં પ્રવેશ્યા પછી પ્રકાશ પીળો હોય તો સાવધાની સાથે આગળ વધો અને આંતરછેદને પાર કરો. તો આમાં તે જ વસ્તુ છે કે આંતરછેદમાં જો તમે ચોકડી પર આવી ગયા છો તો તમારે ધીરે ધીરે તમારું વાહન હંકારવાનું રહેશે. પીળા તીરની નિશાનીનો અર્થ એ છે કે તીરની દિશામાં સાવધાની સાથે વાહન ચલાવવું. તો જે દિશામાં પીળી લાઇટ થઈ રહી હોય ત્યાં આ નિયમ લાગુ પડતો હોય છે. હવે જોઈશું ગ્રીન લાઇટ એટલે કે લીલી લાઇટ. તો એનો અર્થ છે ગો એટલે ચાલવું. તો લીલી લાઇટનો અર્થ એ છે કે તમે સાવધાની સાથે આગળ વધી શકો છો. રાહદારીઓ અને અન્ય વાહનો પહેલાંથી જ આંતરછેદમાં રસ્તો આપી શકે છે. એટલે મિત્રો લીલી લાઇટ જો આપને દેખાય તો આપ બીના બે ઝીઝક તમે વાહન હંકારી શકો છો. તે રાહદારી ક્રોસિંગ હોય કે ચાર રસ્તા આવતા હોય તમે ત્યાંથી વાહન ઇઝીલી હંકારી શકો છો. તીર સૂચવે છે કે તમે તમારી યોગ્ય લેનમાં રહીને તીરની દિશામાં આગળ વધી શકો છો. મતલબ જે આ ચાર રસ્તા પડતા હોય ત્યાં જે દિશામાં ગ્રીન લાઇટ થતી હોય તે દિશામાં તમે જઈ શકો છો. તો આ થઈ લાલ લાઇટ, પીળી લાઇટ અને ગ્રીન લાઇટ. તો લાલ લાઇટનો અર્થ શું થયો મિત્રો? સ્ટોપ રાખવું આપનું વાહન. પીળી લાઇટનો અર્થ એ થાય છે વેઇટ એટલે કે થોભવું અને ગ્રીન લાઇટનો અર્થ થાય છે જવું અથવા આગળ વધી શકો છો તમે. હવે આગળ જોઈએ તો ચમકતી લાલ અને પીળી લાઇટ વિશે જોઈએ. ચમકતી લાલ લાઇટનો અર્થ એ છે કે તમારે સ્ટોપ લાઇન અથવા રાહદારી ક્રોસિંગ પહેલાં રોકાવું જોઈએ અને જ્યારે તે સુરક્ષિત હોય
ત્યારે જ આગળ વધવું જોઈએ। તો અહીં મિત્રો લાલ લાઇટ અને પીળી લાઇટનો અર્થ આપણે આગળ જાણ્યો કે લાલ લાઇટ એટલે કે સ્ટોપ અને પીળી લાઇટ એટલે થોભવું, મતલબ બંનેનો અર્થ એક સમાન છે, પરંતુ પીળી લાઇટમાં તમે જો ક્રોસિંગ પર આવી ગયા હોય તો આગળ વધી શકો છો, જે લાલ લાઇટમાં વધી શકતા નથી। ચમકતી પીળી લાઇટનો અર્થ એ છે કે તમારે ધીમેથી અને કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ। તો આપને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે તમે ક્રોસિંગ પર આવતા હો, ચોકડી પર આવતા હો, એ પહેલાં જો લાલ લાઇટ થાય તો તમારે ત્યાં જ થોભાવવું, પરંતુ જો પીળી લાઇટ થાય તો તમે ત્યાંથી ક્રોસિંગ કરી શકો છો। હવે જોઈએ રાહદારી ક્રોસિંગ ચિહ્ન। તો જે મિત્રો અહીં આપ ટ્રાયેંગલ શેપમાં એક ચિહ્ન જોઈ શકો છો કે એક રોડ છે અને ત્યાંથી એક માણસ જઈ રહ્યો છે, તો તે ચિહ્ન છે રાહદારી ક્રોસિંગનું। તેના વિશે જોઈએ તો ટ્રાફિક લાઇટનું ક્યારે ઉલ્લંઘન કરવું નહીં, આ આપણા સર્વે માટે એક નાગરિક માટે આ નિયમ છે। ઘણી જગ્યાએ રાહદારીઓના ક્રોસિંગ પર લાઇટ છે। આ ચિહ્નો રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરવામાં મદદ કરે છે। તો મિત્રો જે ઘણા મેગા સિટી હોય છે કે જ્યાં વાહનોને ખૂબ જ અવર જવર રહેતી હોય, ત્યાં રાહદારી ક્રોસિંગ પર પણ લાઇટ હોતી હોય છે। જ્યારે ત્યાં લાઇટ થાય ત્યારે તમે સુરક્ષિત રીતે ત્યાંથી રસ્તો પાર કરી શકો છો। જો તમે રાહદારી છો તો જ્યારે લીલી લાઇટ હોય, જેના પર રાહદારીનું ચિહ્ન બનેલું છે તેની વાત છે, ત્યારે તમે રસ્તો ક્રોસ કરી શકો છો। તો રાહદારીનું પણ જે ક્રોસિંગ હોય છે તેના પર પણ અલગ અલગ ચિહ્નો હોય છે, અને તેમાં પણ જો ગ્રીન લાઇટ થાય તો તમે એ સમયે રસ્તો ક્રોસ કરી શકો છો। જો તમારી પાસે પીળો પ્રકાશ થઈ જાય પછી સુરક્ષિત રીતે રોકાવા માટે પૂરતી જગ્યા હોય તો ત્યાં તમારે રોકાઈ જવું જરૂરી છે। તો અહીં તે જ આગળ વાત કરી તે જ મુજબ છે કે જો પીળો પ્રકાશ થાય અને તમે ક્રોસિંગ ન કર્યું હોય તો તમારે ત્યાં જ થોભાવવું યોગ્ય છે। તો મિત્રો આજે આપણે વાત કરી આ ટ્રાફિક લાઇટ વિશે। આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે, કારણ કે નેક્સ્ટ વિડીયો વન લાઇનર ક્વેશ્ચનનો પણ આવનાર છે આ ટ્રાફિક લાઇટ અને રોડ સેફ્ટી વિશે। તો ધન્યવાદ।